જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ગરવા ગરનારની ગોદમાં જન્મેલી દીકરી ને વતન મારું છે મોરવાડા ગામ. કર્મભૂમિ સુરતની છું રહેવાસી ને બાબરિયા પ્રાંચલ છે નામ મારું. વાદળોના ઘેરામાંથી જાણે મેઘરાજાએ ધરતીને છલકાવી દીધી હોય તેમ જાજરમાન સમાજના શ્રેષ્ઠીઓએ શ્રી મોરવાડા ગામના સ્નેહ મિલનને વધાવી લીધા છે. અહીં ઉપસ્થિત થયા એવા આમંત્રિત મહેમાનશ્રીઓ, ભારત વર્ષની ભૂમિને આગળ દોરનાર રાજકીય મહાનુભાવો અને દાતાશ્રીઓ, આપ સર્વોને પ્રાંજલ બાબરિયાના શત શત પ્રણામ. આવા મહાનુભાવો બેઠા હોય ત્યારે મારે વિશેષ તો કંઈ કહેવાનું રહેતું નથી, પણ એક લાગણીશીલ બાપની દીકરીના નાતે એક હૃદયસ્પર્શી કવિતાના રૂપમાં વેગ આપું છું કે જેની વિદાયની વક્રતા જોઈને વિધાતાના લેખ પણ અટવાઈ જતા હોય, જેના ઘેર દીકરીના માંડવા હોય રોપાણા, તેને જઈ કોઈ પૂછો તો કહેશે ભીતુએ દઈ ભણકારા. હા આવી બાપુ એવા શબ્દો મારા કાનજડે કોતરાણા. હા આવી બાપુ એવા શબ્દો મારા કાનજડે કોતરાણા. સાસરે એની યાદ આવતા પાપણે પાણી છલકાણા, પાપણે પાણી છલકાણા. દીકરી શબ્દ બોલતા કેટલી શાંતિ અનુભવાય. દિલ સાથે જોડાયેલ એક અતૂટ શ્વાસ અને વિશ્વાસ એટલે દીકરી. પરિવારમાં એક દીકરી જ્યારે સુખની સુવાસ ફેલાવે ને એનું નામ દીકરી. અંધકારને પણ અંજવાળામાં ફેરવી દે અને પરિવારને મહેકતું રાખે એનું નામ દીકરી. દીકરી એટલે સ્નેહની પ્રતિમા. દીકરીના જન્મથી લઈ તેના ઉછેર ભણતરમાં માતૃત્વની કોઈ ઓછી ભૂમિકા નથી હોતી, પરંતુ પિતાનો પ્રેમ, વાત્સલ્ય અને કરુણા પણ મેદાન મારી જાય છે. જેણે કરી ગાયોની સેવા તેના ઘેર અવતરે લક્ષ્મીજીની રેવા. એક દીકરી પોતાના પિતાને વૃક્ષનું રોજ જતન કરતા જોઈ પૂછે છે કે પપ્પા, આ તમે વૃક્ષનું જતન શા માટે કરો છો? તે તો ફક્ત પાંદડા ખેરીને કચરો જ ફેલાવે છે. ત્યારે પપ્પા એવું કહે છે કે આ જ્યારે નાનું હતું અને જેમ જેમ મોટું થતું ગયું ને તેમ તેના મૂળિયા ઊંડે સુધી ફેલાવા લાગ્યા, તે દૂર ખૂણામાં નહીં ઉગે. ત્યારે દીકરી એવું કહે છે તો હું જ્યારે સાસરિયામાં જઈશ ત્યારે કઈ રીતે સેટ થઈશ? હું પણ નહીં કરમાઈ જાઉં. ત્યારે પપ્પા એવો સરસ જવાબ આપતા કહે છે કે દીકરીની અંદર તો અપાર શક્તિનો દરિયો રહેલો છે. દીકરીની અંદર શક્તિ રહેલી છે, શક્તિનો ભરપૂર દરિયો કહેવાય. એટલી શક્તિ રહેલી છે દીકરી ધારે તે કરી શકે. દીકરીના કન્યાદાન કરવાનો પ્રસંગ પણ કોઈ ભાગ્યશાળી માતા પિતાના જ નસીબમાં હોય છે. શ્રી કૃષ્ણ અને રામને દીકરીના મા બાપ બનવાનું સદભાગ્ય નહોતું મળ્યું, એટલે જ કદાચ તેમણે સુદર્શન ચક્ર હાથમાં લેવું પડ્યું હશે. શસ્ત્ર પણ શક્તિ છે અને શાસ્ત્ર પણ શક્તિ છે. આ સમાજને કાં તો શસ્ત્રની જરૂર છે ને કાં તો શાસ્ત્રની, પણ જેની પાસે દીકરી રૂપી શક્તિ છે ને તેણે આ શસ્ત્ર અને શાસ્ત્રને પણ ગરજ ગણી છે. મારે એક વાસ્તવિકતા કહેવી છે. એકવાર પ્રમુખ સ્વામી મહારાજને તેમના હરિભક્ત તેમના દીકરીના લગ્નની કંકોત્રી આપવા માટે આવ્યા. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વચન આપતા ફક્ત એટલું જ કહ્યું કે તમારી દીકરીને આટલું જરૂર કહેજો કે તે જે ઘરમાં જાય છે ને તે ઘર તેના માટે નવું છે. નવું ઘર, નવા લોકો, રહેણી કહેણી, ખાવું પીવું, બેસવું ઉઠવું બધું થશે, પણ ફક્ત 2 વર્ષ શાંતિ રાખીને વડીલોને માન આપજે અને તારા પરિવારને સમજવાની કોશિશ કરજે. તારા સંબંધો આપોઆપ સચવાઈ જશે મિત્રો, આપોઆપ સચવાઈ જશે. અને આ મિત્રો, આ સંબંધો છે ને ખૂબ જ નાજુક હોય છે. તેને સાચવવાનો પ્રયાસ બંને તરફથી હોવો જોઈએ. ત્યારે જ એક મકાન નહીં, એક ઘર બનશે, એક ઘર બનશે. નાના મોઢે મોટી વાત કરવા કરતાં ઓછી વાત કરીને મોટેરાઓને સમજાવી શકું ને તો જ મારી જાતને બાબરિયા પ્રાંજલ કહી શકું, નતર ના કહી શકું. થેન્ક યુ સો મચ. આપ સર્વે મને ખૂબ શાંતિથી સાંભળી અને આ કમિટીનો પણ ખૂબ ખૂબ આભાર કે તેઓએ મને આ મંચ ઉપર બોલવાની તક આપી છે. અને એકવાર દીકરી માટે થઈ જાય જય મા ભવાની, જય મા ભવાની, જય મા ભવાની. થેન્ક યુ.